હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, ઉપવાસનો દિવસ હોય કે પછી તહેવારની શાન, આપણા સ્વાદમાં ક્યારેય ન આવે વિરામ. આજે ફરાળી ચાટ બનવા જઈ રહી છે. ફરાળી ચાટ એટલે હવે ચાટનું નામ સાંભળતા જ આપણા મોઢામાં પાણી આવી જાય. એટલે આની અંદર આપણને ચટપટા સ્વાદનું સંગમ જોવા મળવાનું છે. એટલે ઉપવાસ હોય એવું તમને લાગશે નહીં. તો ચાલો વધુ વાર ન લગાડતા આવા અદ્ભુત સંગમની સાથે આ ખાસ કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ભગવતીબેન જોડાઈ ગયા છે. ભગવતીબેન, આપનું વાનગીના રસોડે હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ કૃતિ. તો આજે તમે ફરાળી સ્પેશિયલ એવું કહી શકાય વાનગી લઈને આવ્યા છો. એટલે જેટલા પણ લોકો અગિયારસ કરતા હોય કે કોઈ પણ ઉપવાસ કરતા હોય એમના માટે સ્પેશિયલ છે. સ્પેશિયલ હવે અત્યારે શું છે કે સ્પેશિયલ હવે આપણે ઉપવાસ ને બધું વ્રત ને બધું આવે છે એના માટે આ બેસ્ટ ક્વિક રેસીપી છે કે જે જલ્દી ઝટપટ ઘરના સામાનથી બની જાય. યસ, એટલે આપણને એવું થાય કે ઉપવાસમાં કંઈક ચટપટું ખાવા નહીં મળે, પણ હવે જો ચટપટું ટેસ્ટ જોઈતો હોય તો આપણે ટ્રાય કરી શકીએ. આના વિશે આપણે ઘણી વાત કરીશું, પણ સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન પણ આપણા વ્યુઅર્સને આપી દો. હું ભગવતી છું અને હું હોમ બેકર છું. હું ઘરેથી કેક બનાવું છું. કેક, બ્રાઉની, ચોકલેટ્સ વગેરે બધું હું બનાવું છું અને સેલ કરું છું. વાહ! તો ચાલો કરીએ શરૂઆત. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે સૌથી પહેલાં. આ છે ફરાળી ચેવડો છે, બટાકા છે, સિંગ તળેલી અને દ્રાક્ષ, દાડમના દાણા છે, કોથમીર, લીલી ચટણી અને ખાટી મીઠી ચટણી છે, જે આમલી અને ખજૂરની બનેલી છે, જે થોડુંક ખાટું પણ આવે અને મીઠું પણ આવે. ઓકે. મીઠું છે ફરાળી મીઠું, ખાંડ અને દહીં. હવે આપણે સ્ટાર્ટ કરીએ. બિલકુલ. આપણે ફરાળી ચેવડો છે અને એમાં આપણે એડ કરીશું બાફેલા બટાકા. એ તમે તમારી અનુસાર લઈ શકો કે વધારે ઓછા જે તમારે લેવા હોય એ તમે એડ કરી શકો છો. એને આપણે મિક્સ કરીશું. મિક્સ કર્યા પછી એમાં આપણે દાડમના દાણા જે થોડા અડધા નાખીશું, અડધા આપણે ડેકોરેશનમાં એડ કરીશું. આ ગ્રીન ચટણી છે, કોથમીર, લીલા મરચા, લીંબુ અને મીઠું. ને તમે જો સ્પાઇસી કરવા માંગતા હો તો આમાં તમે લીલું ગ્રીન આપણે મરચું નાખી શકો છો વધારે. આ છે મીઠી ચટણી. આ કેવી સરળ રેસીપી છે જેમાં આપણા ઘરમાં બધી વસ્તુઓ ઓલરેડી હોય છે કે આપણને હવે ભૂખ લાગી છે, આપણો ફાસ્ટ છે, તો ક્વિક રેસીપી કે જલ્દી ઝટપટ આપણે બનીને રેડી થઈ જાય. આપણે સ્લાઇડ આપણે એમાં મીઠું નાખીશું અને આ છે લાલ મરચું, જે તમારા સ્વાદ અનુસાર કે તમને સ્પાઇસી જોઈએ, તીખું જોઈએ છે કે આપણે નોર્મલ જોઈએ છે, આ બધું નાખીને આપણે મિક્સ કરીશું. આ એવી વસ્તુ છે, ગળી છે, તીખી છે, મીઠી છે, એટલે આ છોકરાઓને પણ બહુ જ ભાવે. યસ, ખાટું મીઠું તીખું અને પ્લસ કરકરા પણ. હા. એટલીસ્ટ આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને આપણે ફટાફટ આપણે ફાસ્ટ હોય ને કોઈને સર્વ કરવું હોય એના માટે આ બેસ્ટ રહેશે. યસ. આપણે એક સાઈડ રાખીશું. આપણે આ દહીં લઈશું, બરાબર? આ દહીંને આપણે આ બાઉલમાં એડ કરીશું. એમાં થોડી ખાંડ લઈશું કારણ કે આપણે ઓલરેડી ગળી ચટણી અંદર નાખેલી છે અને આપણો જે ચેવડો છે એ પણ સ્વીટ છે. આપણે એમાં થોડી ખાંડ એડ કરીશું ને હલાઈશું, મિક્સ કરીશું થોડી સ્વીટનેસ માટે. એટલે દહીં આપણા મોઢામાં જાય તો પેલું ફીકું ના લાગે એના માટે. આપણે આ જે દહીં મિક્સ કર્યું છે એ દહીંને આપણે પહેલા મિડલમાં મૂકીશું, થોડું એ કરીને ને એની ઉપર આપણે આ ચાટ મૂકીશું જે આપણે બનાવી છે, જે મિક્સ કરી છે.
એની ઉપર આપણે આ ગળી ચટણી, ગ્રીન ચટણી, એમાં આપણે આ નાખીશું શેકેલી આપણા તળેલી જે સિંગ છે અને દ્રાક્ષ છે એ તમને જો વધારે ભાવતી હોય તો તમે એડ કરી શકો છો. અને દ્રાક્ષ છે એની ઉપર આપણે નાખીશું દાડમના દાણા, સ્લાઇડ લાલ મરચું અને સ્લાઇડ આપણે ઓલરેડી મીઠું નાખેલું છે આ ટેસ્ટ માટે, અને કોથમીર. રેડી છે કૃતિ આ ઝટપટ અને ક્વિક રેસીપી. બિલકુલ. તો ફરાળી સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો એકદમ કલરફુલ અને તમારા ઉપવાસને સ્પેશિયલ બનાવી દે એવી વાનગી રેડી થઈ ચૂકી છે. ફરાળી ચાટ રેડી છે. તમે પણ ઉપવાસના દિવસે અચૂકથી ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી પણ ખૂબ જ સરસ છે, એની રીત પણ જોઈએ છે, પણ અત્યારે લઈ લઈએ છે એક નાનકડો બ્રેક. ફરાળી ચાટ બનાવવાની સામગ્રી: ફરાળી સેવડો, બટાકા, દહીં, કોથમીર, આંબલીની ચટણી, પીનટ, દ્રાક્ષ, લાલ મરચું પાવડર, મીઠું.